નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિતના પ્રશ્નો જોઈશું. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. આજના જે પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું. પ્રશ્ન છે, મમતાએ વર્ષ 2000માં એક જમીન ₹55,000માં ખરીદી હતી. તેને વર્ષ 2004માં તે જમીન પર 30% ડિસ્કાઉન્ટ આપીને જમીન વેચી હતી. તેણીએ કેટલા પૈસા ગુમાવ્યા તે શોધો. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. આપણને શોધવાનું શું કહેવામાં આવ્યું છે? કેટલા પૈસા તેને ગુમાવ્યા છે તે શોધવાનું છે. તો આપણને પ્રશ્નમાં કઈ કઈ વસ્તુ આપેલી છે? એક તો તેની ખરીદ કિંમત આપેલી છે અને તેને જે ડિસ્કાઉન્ટ મળ્યું છે તે આપવામાં આવેલું છે. કોઈ પણ વસ્તુ હોય તે હંમેશા 100% હશે, એટલે કે જે 55,000 છે એટલે કે 100% રૂપિયા કેટલા છે? 55,000 એ ખરીદ કિંમત છે. હવે આગળ આપણને શું આપવામાં આવેલું છે કે જમીન પર 30% ડિસ્કાઉન્ટ. એટલે આપણે જોઈ શકીએ છીએ કે 100% એ 55,000 હોય તો જે ડિસ્કાઉન્ટ મળ્યું છે કેટલા ટકા છે? 30%. એ કેટલા પૈસા ગુમાવ્યા હશે? તો હવે આગળ આપણે દાખલાની ગણતરી કરીએ. તો હવે આગળ ગણતરી કરીશું તો ક્રોસ ગુણાકાર થશે બંને વચ્ચે, એ ક્રોસ ગુણાકાર. તો હવે આગળ લખીશું. શું લખાશે? 30 ગુણ્યા 55,000 છેદમાં 100. તો 0 ઉડી જશે. 0 0 0 0. બાકી શું રહ્યું? તો અહીંયા 30 ગુણ્યા 550. 550 ગુણ્યા 30 કરીશું તો આપણને જવાબ કેટલો મળશે? તો ચેક કરીએ. તો બે સંખ્યા છે, એક શૂન્ય આવશે. શૂન્યનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરવામાં આવે તો જવાબ શૂન્ય મળે, એટલે 0. 5 તરી 15 એટલે 5 વધી પડી 1. 5 તરી 15 ને 1 16 એટલે કે 16,500 આપણો જવાબ થઈ જશે. એટલે કે રૂપિયા 16,500. એટલે કે જે મમતાએ પૈસા ગુમાવ્યા છે તે કેટલા થશે? 16,500. આગળનો પ્રશ્ન છે, એક વસ્તુની અંકિત કિંમત પર 13% ડિસ્કાઉન્ટ આપ્યા પછી તેને ₹1,305માં વેચવામાં આવે છે. તો તેની અંકિત કિંમત શોધો. તો અહીંયા આપણને જે અંકિત કિંમત છે તે શોધવાની છે. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીએ. તો આપણને અંકિત કિંમત આપવામાં આવેલી નથી તો એક એક્સ આપણે ધારી લઈએ. એક્સ હશે એટલે પ્રશ્ન ચિહ્ન. અંકિત કિંમત શોધવાની છે. હવે આગળ શું કહેવામાં આવ્યું છે? 13% ડિસ્કાઉન્ટ. એટલે કે 100%માંથી કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળ્યું છે? 13%. તો બાકી કેટલા રહેશે? 87% બાકી રહેશે. 100%માંથી 13% બાદ થશે તો કેટલા ટકા બાકી રહેશે? 87%. હવે આગળ આપણને શું કહેવામાં આવ્યું છે કે ડિસ્કાઉન્ટ આપ્યા પછી તેને ₹1,305માં વેચવામાં આવે છે. જે આપણને આ 87% મળ્યા તેના પર કેટલા રૂપિયા છે? ₹1,305. તો આપણે મૂળ કિંમત શોધવાની છે. એની મૂળ કિંમત તો કેટલા ટકા હશે? હંમેશા 100%. એટલે કે 87% ₹1,305 કિંમત હોય તો 100% મૂળ કિંમત કેટલી હશે? તો હવે આગળ ક્રોસ ગુણાકારની રીતે ગુણાકાર થશે બંને વચ્ચે. તો હવે આગળ આ રીતે લખાશે બરાબર
100 ગુણ્યા 1305 છેદમાં 87. તો હવે આપણે આગળ છેદ ઉડાડીશું તો 87 ગુણ્યા 15 કરતાં જવાબ કેટલો મળી જશે 1305. એટલે બંનેનો છેદ ઉડી જશે. બાકી શું રહ્યું તો અહીંયા નીચે લખીશું બરાબર 100 ગુણ્યા 15. તો કેટલો જવાબ મળી જશે રૂપિયા 1500 એટલે કે 1500. એટલે કે અંકિત કિંમત કેટલી હશે વસ્તુની 1500 હશે. આગળનો પ્રશ્ન છે શ્રેયાએ અલગ અલગ વિષયોમાં 78, 67, 75, 88 અને 85 ગુણ મેળવ્યા તો તેની સરેરાશ કેટલી થશે? આ જે પ્રશ્ન પૂછાયેલો છે એ સરેરાશમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. તો સરેરાશ માટેનું સૂત્ર થશે આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા આપેલી કુલ સંખ્યા. તો આપણે સૂત્ર પ્રમાણે ગણતરી કરીશું તો આ રીતે થશે સરેરાશ બરાબર આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો. તો આપેલી તમામ સંખ્યાઓ લખીશું 78 વત્તા 67 વત્તા 75 વત્તા 88 વત્તા 85 છેદમાં આપેલી કુલ સંખ્યા કેટલી છે 1, 2, 3, 4 ને 5. તો ભાગ્યા 5. હવે આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો કરીશું તો સરવાળો કરીએ 8 ને 7 15, 15 ને 5 20, 20 ને 8 28, 28 ને 5 33. તો 33 ના 3 વધી પડી 3. હવે આગળ સરવાળો કરીશું 7 ને 6 13, 13 ને 7 20, 20 ને 8 28, 28 ને 8 36, 36માં વધી 3 ઉમેરીશું તો કેટલા થઈ જશે 39. 39 એટલે કે 393 ભાગ્યા 5. હવે છેદ ઉડાડીશું 5 સીતા 35, બીજા 4 વધ્યા એટલે કે 5 ઈઠા 40 એટલે 8. તો હવે આગળ ભાગ ચાલે નહીં એટલે પોઈન્ટ એટલે શૂન્ય ઉતારીશું એટલે 5 6 30. તો આપણે જે જવાબ છે કેટલો મળી જશે 78.6. એટલે કે સરેરાશ કેટલી થઈ જશે 78.6 સરેરાશ થઈ જશે. આગળનો પ્રશ્ન છે 5 સંખ્યાઓની સરેરાશ 15 છે. જો સમૂહમાંથી એક સંખ્યા બાદ કરવામાં આવે અને તેનો નવો સરેરાશ 14 બને તો તેમાંથી બાદ કરેલી સંખ્યા કઈ છે? આ પ્રશ્ન પણ એ સરેરાશનો પ્રશ્ન છે. હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો ગણતરી કેવી રીતે થશે? તો અહીંયા આપણને ખબર છે કે સરેરાશ માટેનું સૂત્ર શું હોય છે કે સરેરાશ. તો અહીંયા સરેરાશ આપેલી છે 15 અને બરાબર આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો અહીંયા આપણને કુલ સંખ્યા આપેલી છે. તો જે સરેરાશ માટેનું સૂત્ર છે આ રીતે લખાય છે સરેરાશ બરાબર આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સરેરાશ અહીંયા કેટલા આપવામાં આવેલી છે 15 અને આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો એ આપેલો નથી એટલે અહીંયા x લખીશ. ને કુલ સંખ્યા કેટલી આપવામાં આવેલી છે આપણને 5 તો અહીંયા 5 થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણે શું શોધવાનું છે આપણી તમામ સંખ્યાઓનો અહીંયા સરવાળો શોધવાનો થશે. તો હવે આગળ દાખલાની ગણતરી કેવી રીતે થશે તો 15 આ 5 છે એ જમણી બાજુ છે અને છેદમાં છે. જ્યારે ડાબી બાજુ જશે તો ગુણાકારમાં આવશે.
તો 15 ગુણ્યા 5 થશે બરાબર x. તો આપણને જવાબ કેટલો મળી જશે? 75. 15 પંચા 75. તો જે આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો છે એ કેટલો મળી જાય આપણને? 75. તો આપણે આ જ રીતે ગણતરી કરવાની છે. તો આગળ ગણીશું. તો તે જ વસ્તુને આપણે આ રીતે લખવાના છે કે 5 સંખ્યાઓની સરેરાશ કેટલી છે? 15. એટલે કે 5 ગુણ્યા 15 બરાબર કેટલા થશે? 15 પંચા 75 થઈ જશે. અહીંયા 75 લખીશું. એટલે કે જે સંખ્યાઓનો સરવાળો છે કેટલો થશે? 75. હવે આગળ આપણને શું કહ્યું છે? જો સમૂહમાંથી એક સંખ્યા બાદ કરવામાં, તો 5માંથી એક સંખ્યા બાદ કરી એટલે કેટલી વધશે? 4 વધશે. હવે આગળ આપણને શું કહ્યું છે? કરવામાં આવે તો નવો સરેરાશ 14 બને. એટલે કે ગુણ્યા 14 લખાશે. તો બરાબર 14 ચોક 56 થશે. એટલે 56 અહીંયા લખાશે. હવે આગળ શું કહ્યું છે? તો તેમાંથી બાદ કરેલી સંખ્યા કઈ છે તે શોધવાનું છે. તો આ બંનેની બાદબાકી થશે. તો 75માંથી 56 જશે તો કેટલા વધશે? 19. એટલે કે જે બાદ કરેલ સંખ્યા બરાબર 19 હશે. એટલે કે આપણો જવાબ છે એ 19 થઈ જશે. આગળનો પ્રશ્ન છે, અનુ ટીના કરતાં 4 વર્ષ મોટી છે, જે સિયા કરતાં ઉંમરમાં 2 ગણી મોટી છે. જો અનુ, ટીના અને સિયાની કુલ ઉંમર 44 વર્ષ હોય તો ટીનાની ઉંમર કેટલી છે? તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો આપણે શોધવાનું શું છે? ટીનાની ઉંમર શોધવાની છે. તો આપણે જોઈ શકીએ છીએ આપણને સૌપ્રથમ શું આપવામાં આવ્યું છે? અનુ એ ટીના કરતાં 4 વર્ષ મોટી છે. એટલે આ રીતે લખાશે અનુ એ કોના કરતાં? ટીના કરતાં કેટલા વર્ષ મોટી છે? 4 વર્ષ. એટલે +4 થશે. જે સિયા કરતાં ઉંમરમાં 2 ગણી મોટી છે. કોણ 2 ગણું મોટું છે? તો અહીંયા ટીનાની વાત કરવામાં આવી છે. એટલે ટીના એ સિયા કરતાં ઉંમરમાં કેટલા ગણી મોટી છે? 2 ગણી. એટલે ટીના બરાબર સિયા ગુણ્યા 2. શા માટે ગુણ્યા 2 લખવામાં આવ્યા છે? કારણ કે જ્યારે પણ ઘણી શબ્દ હોય તેનો અર્થ શું થાય છે? ગુણાકાર તે સૂચવે છે. હવે આગળ ગણતરી કરીશું. તો ટી બરાબર આ 2 છે એ જમણી બાજુ છે, ડાબી બાજુ આવશે તો છેદમાં આવશે એટલે 2 થશે બરાબર S થશે. હવે આગળ ગણતરી કરીશું. શું આપેલું છે? કે જો અનુ, ટીના અને સિયાની કુલ ઉંમર 44 વર્ષ હોય એટલે કે ત્રણેયની કુલ ઉંમર આપણને આપેલી છે. કેટલા વર્ષ છે? 44 વર્ષ. તો આ રીતે લખાશે અનુ વત્તા ટીના વત્તા સિયા બરાબર 44 વર્ષ. તો આપણે જોઈ શકીએ છીએ અનુ માટેની જે વેલ્યુ છે તે આપણે અહીંયા મળી જાય છે. કેટલી છે? ટી વત્તા 4 વત્તા ટી વત્તા એસની પણ અહીંયા આપણને વેલ્યુ મળી જાય છે. કેટલું છે? ટીના છેદમાં 2. ટીના છેદમાં 2 બરાબર 44. તો આપણને એક આ સમીકરણ મળી જાય છે. તો આપણે આગળ ગણતરી કરીશું. શું થશે? તો ટીના અને ટીનાના છેદમાં 2 એટલે કે 1ના છેદમાં 2 હોય તેનો અર્થ શું થાય છે? 0.5 થશે. એટલે કે 1, 2 અને 0.5 એટલે 2.5 થશે. 2.5 ટી લખાશે બરાબર 44. આ જે 4 છે ડાબી બાજુ છે, જમણી બાજુ જશે તો માઇનસ થશે એટલે -4. હવે આગળ ગણતરી કરીશું. તો ટી બરાબર 44માંથી 4 જશે તો 40 વધશે. આ 2.5 છે ડાબી બાજુ છે, જમણી બાજુ આવશે તો છેદમાં જશે 25. 2.5 હતા એને આપણે જે 10 છે તેને અંશમાં લઈ જઈશું એટલે 10. હવે આગળ છેદ ઉડાડીશું. 5 5 25 તો 5 દુ 10, 5 ઈઠા 40
તો બાકી શું રહ્યું? 8 ગુણ્યા 2 એટલે કે 16. એટલે જે આપણે ઉંમર કોની શોધવાની હતી? ટીનાની. તો જે ટીનાની ઉંમર છે એ કેટલા વર્ષ થઈ જશે? 16 વર્ષ થઈ જશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.